જય ઘોડાવાળા ભાઈઓને રામ રામ। આ અમારે મેરો હોય ઘોડાઓનો, આજ વર્ષો થયા આ મેરાને। અહીંયા પોરબંદર જિલ્લો તાલુકો પોરબંદર અને બાજુમાં ગળું આટલા રોડ ઉપર નાથા બાપાની ડેરી હતી, એટલે મંદિર બહુ મોટું છે, ત્યાં મેરો હોય। અને આ મેરાને આન માનને શાન વધારવા જેની વધારો હોય મેરો અને મેરાનું નામ મોટું કર્યું હોય તો અમારા ભીમ બાપા હે, ભીમા દુલા ઓડદરા, એ આ મેરાનું આખું બીડું એનીએ સંભાળ્યું। અને આ મેરામાં રેવાલ, ધોળ, ગરો, ડિસ્પ્લે, રિંગ આ બધું રાખવામાં આવે। હવે અમે ધીરે ધીરે રિંગય ચાલુ કરવાના, અટાણે રિંગ ને અટાણે ડિસ્પ્લે, રેવાલ, ધોળ અને ગરો। આ મેરો હતો 8/5/2024ના। હવે અમે ધીરે ધીરે આ મેરાના બધાય છોકરા હે હેડલિંગ કરીએ। એમાં હું હોય, હાજાભાઈ કેસવાલા હોય, ભરતભાઈ કેસવાલા હોય, પોપટભાઈ કેસવાલા હોય, દિલીપભાઈ કેસવાલા હોય અને ગીગાભાઈ કુસડિયા હોય, અને અન્ય આજુબાજુના ગામના આજુબાજુ પાડોશી બધાય ભાઈઓ આ મેરામાં ધ્યાન દે, હાજરી દે। આ મેરામાં બધાયને ન્યાય મળે, ઘોડાઓનો ન્યાય મળે, એના પશુને એને ન્યાય મળે, પછી ખાવા પીવામાં, રહેવામાં બધી સુવિધા આપણે આપીએ। કે આ મેરો હોય, મેરો એક મોજનો મેરો હોય, આ કોઈનો પ્રાઇવેટ ને આ 18 વર્ણનો મેરો હોય। અને આમાં બધાય હિન્દુ મુસલમાન બધાય ઘોડા લઈને આવે, આમાં બધાય ઘોડામાં ભાગ લઈએ। તો આ મેરામાં આપણી ડિસ્પ્લેમાં અવાર રાખ્યું, પરવા આપણે રીંગઈ રાખવાનું હોય અવાર। આ વર્ષમાં 2024માં આપણે કાઠિયાવાડી, મારવાડી, વસેરા વસેરીયું, ઘોડા ઘોડિયું બધું ડિસ્પ્લે રાખવામાં આવી હતી। ડિસ્પ્લેમાં બધા ભાઈઓએ ભાગ લીધો અને બધાને ન્યાય મળ્યો। ઘણા રેસમાં ઘણા જાય તો ન્યાય ન મળે, હલકું અને સારું એ જોવામાં ઘણાની કહેવું થાય કે ઘોડું કોઈ હલકું હોય જ નહીં, ઘોડું સારું જ હોય, પણ એને અમુક પહોંચ છે, એ પહોંચ થોડાક રખતા ન હોય એટલે અમુકને ન્યાય ન મળતો હોય। તો ન્યાય ન મળતો હોય તો તમારે જજની ન્યાન્ય પૂછવાનું। જો અમે આ જજ છે 5, એને ન્યાન્ય અમને પૂછે તો અમે એનો જવાબ દઈએ, પછી વાહેથી વાતું કરો એનો કોઈ મતલબ નથી। ખુદ મેરાનું મેદાન હોય ત્યાં આ પ્રશ્ન મૂકી દેવાનો, એનો પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય। ઘણા રેસોમાં અને ઘણા ડિસ્પ્લેમાં ઘણી બહાર જગ્યાએ કહેતા હોય કે વાહ લાગવરક થઈને આ થઈને, તો ભાઈ ઘોડાવાળાને બધાય ખબર પડતા હોય કે મારું ઘોડું કેવું હે કેવું ને, તો ન્યાય પૂછી લેવાય। એ તમારો ઘોડો નબળો હોય ને બીજો ઘોડો સારો હોય તો હારાની નંબર ન દે, નબળાની નંબર દે તો એ લાગવરક કહેવાય, કે સારી વસ્તુને સારી કહેવાય, નબળાની નબળી કહેવાય, એ સાંભળું જ કહી દેવાય। જ્યાં અમારે મંદિરને દીવો પ્રગટ હોય, દીવો ચાલુ હોય 24 કલાકની મંદિરનો દીવો ચાલુ જ છે, જોત બરતી જોઈને ને માથે હાથ મૂકે ન્યાય કરીએ અમે 5 જણા હે ને, કે કોઈની લાગવરેગ નહીં, કોઈનો સંબંધ નહીં, ગમે એનું ઘોડું હોય સારું હોય ને સારું કહેવાનું ને એને ન્યાય દેવાનો, અને નબળું એને કહેવાનું ભાઈ આ પોઈન્ટ તારા અહીં નબળું નહીં, તારા પોઈન્ટીને તારું ઘોડું નબળું હે। એટલે આમાં જો બધાય ભાઈઓ ફરતા ઊભા હોય, મેરો જોતા હોય, બધાય છોકરા ફોટોગ્રાફી કરતા હોય, વિડીયા ઉતારતા હોય, અને બહુ મેરાની મોજ માનતા હોય। પછી કાઠિયાવાડીની ડિસ્પ્લે હોય, મારવાડી વસેરાઓની ડિસ્પ્લે હોય, ઘોડાઓની ઘોડીઓની બધાયની, એ ભાઈને ન્યાય જ કહી દેવાનું તારો આ પોઈન્ટ ઓલો હોય, તારો આ પોઈન્ટ હોય, એટલે એને ખરાબ ન લાગે। તમે પછી આ બહારથી પોરબંદર ખૂણામાં આવે દરિયાકાંઠે, આખું ગુજરાત બહારથી સુધી સર ગુજરાત સુધીમાંથી ઘોડા આવે ને પછી એને ન્યાય ન મળે બહારથી, તો એ પછી બીજી ફેરે પાછા 10 ઘોડા ન આવવા દે કે ભાઈ ના તો લાગવરેગ, એટલે લાગવરેગ કોઈ કરે નહીં અને પશુ ઉપર ન્યાય દીજો, આપણું આ કહેવાનું હોય। અમારો આ મેરામાં તો વર્ષથી વર્ષ ઘોડા વધતા જાય, ઘટતા ને, એટલે બધા ભાઈઓ થોડુંક ધ્યાન દીજો અને ન્યાય દીજો, એટલે બધા ભાઈઓને થોડુંક જાણવાનું, અને ઘોડાવાળાને બધાને ખબર પડતા જ હોય એનું ઘોડું કેટલા પોઈન્ટ છે એ। એટલે આ બધી રમતું ને આ પાછા મેરામાં વર્ષથી પછી મેરો આવી છે, ઉતારથી પછી આ મેરા આવે અમારે, ત્યારે બધાની ઘોડાઓની જીવ આવડતું હોય, રમત ગમત બધાને અહીંયા લઈ આવવાની, બધાની સન્માન મળીએ અને માન મળીએ, અને બધાનો હાર પહેરાવે ને એનું સન્માન કરવામાં આવી છે। એટલે બધા ભાઈઓને રામ રામ, ધ્યાન રાખજો। અને જો આ ડબલ હવાનું હોય એટલે રેવાલ, ધોળ, ગરો બધું હોય આમાં।
હાલો ભાઈઓને રામ રામ બધાને. પછી આ મેળામાં દંડિયા રહે, મણિયારો, રાહડા, બીનું દીકરીઓ બધા રમતા હોય ને આ મેળો એક આન માન ને શાનનો મેળો હોય. આ બધી દેહી વાતું, દેહી પહેરવાશું, દેહી બધાય રીતિ રિવાજો બધું આ મેળામાં દેહી તરીકેના ગીતું, મણિયારા બધું